આજના ડેલી વ્લોગમાં તમારું સ્વાગત છે. આજના ડેલી વ્લોગનો મેઇન ટોપિક છે ભુજથી દિલ્હી. એટલે કે અભિષેકભાઈ આજે એક ફ્લાઇટ લેવા જઈ રહ્યા છે, જે છે ભુજથી દિલ્હી. ફ્લાઇટ લેવા એટલે ભાઈ પરચેસ નથી કરતો, મને હું બેસીને ઉડીને જવાનો છું દિલ્હી એમ. તો વાગ્યા છે 3:48, તારીખ છે 17 સપ્ટેમ્બર 2025 અને અભિષેકભાઈ જઈ રહ્યા છે ભુજથી દિલ્હી. તો આજનો આ સફર જે છે એ રોમાંચક થવાનો છે અને એનાથી પહેલાં આપણે ભુજના એરપોર્ટની સર્વિસીસને એક્સપ્લોર કરીશું. તો ચાલો ભાઈઓ, થઈ જાય આજે ભુજથી દિલ્હીની ફ્લાઇટ. ભુજના એરપોર્ટની ખાસ વાત શું છે ખબર છે ભાઈ? ભુજના ખાલી 5 એટલે એમ અબાઉટ ટુ 5 કિલોમીટર્સ રેડિયસમાં એરપોર્ટ આવી જાય અને એરપોર્ટ મેનેજ કરે છે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એટલે કે AAI. અને સૌથી સારી વાત મને જે લાગી છે ને એ છે કે ભાઈ ભુજના એરપોર્ટમાં એમ્યુનિટીઝ, બેઝિક સર્વિસીસ એ બધી જ છે જેટલી ખરેખર રિક્વાયરમેન્ટ હોય. અને નાનો એરપોર્ટ હોય ને એટલે કેટલું ઇઝી થઈ જાય આપણા માટે. મતલબ ચેક ઇન જલ્દી થઈ જાય, લગેજ જલ્દી આવી જાય, ખરેખર સારી વાત છે. હા, મોટી ઇન્ટરનેશનલ કે ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર એટલે આમ મતલબ અરાઇવલના ટાઈમે આપણા લગેજની વાટ જોઈને માણસ થાકી જાય, આમ ગાંડો થઈ જાય. એક તો ઘરે જવાની ઉતાવળ હોય, એનામાં લગેજ ના આવે જલ્દી. પણ આ નાના એરપોર્ટનું આ ખરેખર એક જેને કહેવાય ને બહુ સારી વાત છે, આમ મજાની વાત એમ. તો ફાઇનલી આપણે એરપોર્ટ પાસે ઓલરેડી આવી ગયા છીએ, એટલે કે હવે અબાઉટ ટુ 500 મીટર્સ ઓનલી. અહીંયાથી આપણે લેશું લેફ્ટ એટલે આવશે આપણો ભુજનો એરપોર્ટ. મને તો બીક હતી આજે મારી ફ્લાઇટ મને મૂકીને હાલી ન જાય ભાઈ, પણ એવું નહીં થાય યાર. આપણે ટાઈમ ઉપર આવી ગયા છીએ, ભુજના એરપોર્ટ ઉપર આપણે આવી ગયા છીએ. લગેજ આપણે લઈ લીધો છે અને ફટાફટ આપણે જઈશું, કારણ કે ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે ભાઈઓ. નકર થશે એવું કે આપણી ફ્લાઇટ નીકળી જશે આજે અને કોઈ આપણી રાહ જોશે નહીં. તો આ છે ભુજનો એરપોર્ટ, જોઈ શકો છો સામેની સાઈડ. ફટાફટ પહોંચી જઈએ આપણે ભાઈ અને જલ્દીથી ચેક ઇન કરીશું. આપણી દિલ્હીની ફ્લાઇટ આપણી રાહ જોઈએ છે. જે પણ કહેવાય, એરપોર્ટની જે મજા છે ને ભાઈ એ અલગ જ છે. બસ તો હવે આપણો ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે દિલ્હીની ફ્લાઇટ પકડવા માટે. ચેક ઇન કરવા માટે જઈ રહ્યા છીએ. ફટાફટ આપણે ચેક ઇન કરીશું. બસ થોડું ભુજનો ડોમેસ્ટિક એરપોર્ટ એટલો સરળ અને સુંદર છે ભાઈ કે ચેક ઇનમાં કોઈ ઇસ્યુ જ નથી એમ. આપણે જઈએ અને ચેક ઇન થઈ જાય, સિક્યુરિટી ચેક ઇન લગેજ એવરીથિંગ હેસલ ફ્રી છે. અને બસ જુઓ તમે, આ આપણી જે બેગ છે એ અહીંયાથી ડ્રોપ કરી અને ઓલી બાજુથી બહાર નીકળશે. બસ આટલી જ વારમાં આપણે અહીંયાથી આઉટ અને સીધા ટિકિટ બારી ઉપર. હવે આપણે બોર્ડિંગ પાસ લઈ લઈએ ફટાફટ. ભુજનો ડોમેસ્ટિક એરપોર્ટ ખરેખર એટલો સરળ છે ને, મને આજે ખબર પડી કે એટલું સ્પીડી કામકાજ થાય છે ને ભાઈ. જનરલી નહીંતર કેવું હોય કે તમે એરપોર્ટ ઉપર જાઓ ને એટલે પોતતા જ તમે થાકી જાઓ, જ્યારે અહીંયા એકદમ સિમ્પલ, સરળ અને જબરદસ્ત કામકાજ ભાઈ. તો ભાઈને આપણે ડોક્યુમેન્ટ આપી દઈએ તાકી જલ્દીથી આપણાને ટિકિટ મળી જાય. થેન્ક યુ. સિસ્ટમેટિક કામ છે ભાઈ, જબરદસ્ત. થેન્ક યુ સર. થેન્ક્સ અ લોટ સર. તો આપણી ટિકિટ આવી ગઈ છે, બિઝનેસ ક્લાસ છે, આપણે જોઈ શકીએ છીએ. બોર્ડિંગ પાસ આપણાને મળી ગયો છે. હવે ફટાફટ આપણે થોડું સિક્યુરિટી ચેકિન વગેરે કરાવી અને ફ્લાઇટની વેઇટ કરીએ. ફ્લાઇટ આવે એટલે ઉડી જઈએ. ભુજ ડોમેસ્ટિક એરપોર્ટ અને એકદમ હેસલ ફ્રી સિક્યુરિટી ચેકિન વગેરે થઈ ગયું છે. આપણે એક વસ્તુ આ સારી છે ભાઈ કે બહાર એક કેન્ટીન છે ને અંદર પણ એક કેન્ટીન છે. નાસ્તો વાસ્તો કરવો હોય તો ઇઝીલી આપણે કરી શકીએ, વાંધો ના આવે. ચાય કોફી ઠંડુ મળી રહે. વેટિંગ એરિયા પણ બહુ સારો એવો મોટો છે, અગર બેસવું હોય તો આપણે આરામથી બેસી શકીએ. ચાઇલ્ડ કેર રૂમ પણ એક ભુજના ડોમેસ્ટિક એરપોર્ટ ઉપર જોવા મળ્યો ભાઈ, બહુ સારી વાત છે, મને ગમ્યું. જનરલી સ્મોકિંગ એરિયા હોય, પણ આ વખતે આપણે કંઈક નવું જોયું, એટલે કે ચાઇલ્ડ કેર રૂમ. નાઇસ. ભુજ એરપોર્ટ ઉપર આપણે બેઠા છીએ વેઇટિંગ એરિયામાં અને મને
જાણી અને બતાવીને ખુશી થાય છે કે જે સિસ્ટમ હોવી જોઈએ ને એ બધી જ છે એરપોર્ટ ઉપર. અને સૌથી સારી વાત અગર હું કહું ને ભાઈ તો સિક્યુરિટી ચેક કરવું આટલું સરળ અગર હોય તો એનાથી સારો કોઈ એરપોર્ટ હોઈ જ ન શકે. તમને બોર્ડિંગ પાસ જલ્દી મળી જાય. મારું વિધિન 4 મિનિટ્સમાં સિક્યુરિટી ચેક થઈ ગયું અને હું વેઇટિંગ રૂમમાં આવીને બેસી ગયો છું. હું રાહ જોઉં છું મારી કોફીની. મારો સિક્યુરિટી ચેક કરતાં વધારે ટાઈમ કોફીમાં લાગે છે ત્યારે. પણ સારી વાત છે કે ડોમેસ્ટિક એરપોર્ટ જે ભુજનો છે એ ખરેખર હેસલ ફ્રી છે. એટલે કે સર્વિસીસ સારી છે અને ખરેખર તો શું હોવું જોઈએ, સર્વિસ જ સારી હોવી જોઈએ ને. એરપોર્ટ ઉપર પ્લેન તો બધા એમ જ ઉડે છે જેમ ઉડતા હોય એમ જ, બાકી સર્વિસ મેઇન છે. તો મને ભુજના એરપોર્ટની સર્વિસ બહુ ગમી.